નમસ્કાર, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે અમે આવી ગયા હતા બહુચરાજી, જ્યાં બહુચરમાનું મંદિર આવેલું છે. ત્યાં આપણે દર્શન કરાવીશું. તો ચાલો, આ તેમનો મુખ્ય પ્રવેશદ્વાર છે, ત્યાંથી જવાનું છે અંદર. તો ચાલો જઈએ છીએ અંદર. અહીંયાથી થોડું ચાલવાનું રહેશે. ત્યાંથી ચાલ્યા બાદ અહીંયા સાઈડમાં દુકાનો છે, પણ એ તો બંધ છે. ત્યાંથી જવાનું છે અંદર. આ તમે જોઈ શકો તો અહીંયા આવો છો તો ફોટોગ્રાફી માટે બી સરસ બનાવેલું છે. અહીંયાથી ચાલતા ચાલતા થોડા દૂર, એટલે મતલબ સામેની સાઈડ એક ગેટ આવેલું છે, ત્યાં જવાનું છે. તો ફાઇનલી અમે ત્યાં આવી ગયા છે અને ત્યાં પગરખાં મૂકવાની જગ્યા છે, ત્યાં પગરખાં મૂકી દઈશું અને પછી ત્યાંથી અંદર જવાનું છે. તો ચાલો જઈએ અંદર પગરખાં મૂકીને. તો મિત્રો, અહીંયાથી અંદર જવાનો રસ્તો છે. તો ચાલો આ ગેટમાં થઈ ત્યાંથી અંદર જઈશું. कैसा लग रहा है आपको? यहाँ पर तो वो मस्त बनाई हुई है। મંદિર કઈ સાઈડ છે? આ સાઈડ સામેની સાઈડ ચાલતા ચાલતા જતા હતા તો જોવા મળ્યું કે ત્યાં સધીમાનું નાનું એક મંદિર બનાવેલું છે. તો ત્યાં દર્શન કર્યા અને પછી આગળ વધ્યા. ગુજરાત રાજ્યમાં આવેલ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું પ્રસિદ્ધ તીર્થ સ્થાન એટલે શક્તિપીઠ બહુચરાજી ગુજરાતના ચુવાડ પ્રદેશનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. ગુજરાતમાં આવેલ 3 શક્તિપીઠોમાંથી આ એક છે. જેમ કે અંબાજીમાં પાવાગઢમાં આવેલ મહાકાળી શક્તિપીઠ છે. ભગવતી ઉમિયાનો ડાબો હાથ અહીં બહુચરાજીમાં પડ્યો હોવાનું કહેવામાં આવે છે. તેથી શક્તિપીઠ અહીંયા પણ ગણવામાં આવે છે. ભક્તોની માંગને ધ્યાનમાં રાખી નવીન મંદિર 86.1 ફૂટ હાઇટ ધરાવતું હશે. અંદાજે 81 કરોડના ખર્ચે બંસી પહાડના લાલ પથ્થરથી નવીન મંદિર બનાવવાની શરૂઆત ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. નવીન મંદિરના નિર્માણને લઈ હાલમાં માય ભક્તોમાં ખુશીની લાગણીઓ છલકાઈ જોવા મળી હતી. તો મિત્રો, અહીંયા છે યજ્ઞશાળા. તો મતલબ અહીંયા યજ્ઞ થાય છે, એ પણ હું તમને બતાવું છું. આ નીચેની સાઈડ યજ્ઞનું છે અને